અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે, જેમાં શિક્ષિકા હિનલ પ્રજાપતિને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી। જોકે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો। તો ઘાટલોડિયા વિધાનસભામાં બીએલઓની કામગીરી કરવાનો શિક્ષિકાએ અસ્વીકાર કર્યો હતો। શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની માંગ કરી હતી, તો શિક્ષિકાએ ચૂંટણી કામ નહીં કરતા મામલતદારે આ શિક્ષિકાની અટકાયતનો હુકમ કર્યો હતો અને જેના પગલે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી। તો શિક્ષિકા સામે અટકાયતી પગલાં લઈને ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયો છે। લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યું હતું। તો શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયું છે। ગોતા વિસ્તારમાં રહું છું। વંદે માતરમ રોડ સાયોના આગમનમાં મારો મત વિસ્તાર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે, 47 ભાગ નંબર, અને મને આપ્યો હતો 270 KK નગર ઘાટલોડિયા બાજુમાં, જે દૂર હતું મારાથી ઘરેથી, એટલે અત્યારે અમને મને નજીકમાં ઓર્ડર કરી આપે છે। કલમો હેઠળ એક શિક્ષિકા જે હિનલબેન જે પ્રજાપતિ એમનો 270 નંબરના ભાગમાં 41 ઘાટલોડિયા વિધાનસભા 270 નંબરના ભાગમાં બીએલઓ તરીકે કામગીરી કરવાનો ઓર્ડર થયેલો હતો। બેન દ્વારા રજૂઆતો લેખિતમાં કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછવામાં આવેલો હતો, પરંતુ તેમના દ્વારા યોગ્ય ખુલાસો રજૂ કરવાના ન કારણે તથા હાજર ન થવાના કારણે આજે વોરંટ કાઢીને પોલીસ દ્વારા મારા સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું। તથા અત્યારે મને રૂબરૂ મળતા એમની રજૂઆતો મેં સાંભળી, એમની રજૂઆતો યોગ્ય જણાતા એમને બીજા ભાગમાં ડ્યુટી કરવા માટેની હૈયાધારણ આપેલ છે।